સ્વાધ્યાય કયું છે આપણું 5.2 ધોરણ 10 સ્વાધ્યાય 5.2 સમાંતર શ્રેણીમાં આપણે ક્વેશ્ચન નંબર કયો આવ્યા એમ તો આગળ પણ 12th નંબરનો ક્વેશ્ચન આપણે આગળ છોડી દીધો હતો એ આપણે કરીએ બીકોઝ એ અલગ પેટર્ન હતી થોડી એટલા માટે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવા છે અને તેમના 100માં પદનો તફાવત 100 છે જો ચલો સમાંતર શ્રેણી એક આપણે લઈએ A100 અને બીજી લઈએ કેપિટલ A100 અને એમનો તફાવત કેટલો છે બે સમાંતર શ્રેણી છે એક 100 વાળી છે બંને અહીંયા હું કીધું હું થોડુંક તમને હજુ એને ડિસ્ક્રાઇબ કરું બે સમાંતર શ્રેણીમાં શું કહ્યું છે તમને બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે એટલે કે ભાઈ એક સમાંતર શ્રેણી AN છે બીજી AN છે એમનો તફાવત D સમાન છે અને એમનો વચ્ચે જે એ બેની બાદબાકી કરીએ છીએ એટલે કે 100માં પદનો કેટલામાં પદનો આનો 100 પદ આનું 100 પદ એનો તફાવત કેટલો છે હવે આને મારે જો સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો તમે તો હોશિયાર છો શું આવશે અહીંયા સ્મોલ એના બદલે શું યુઝ કર્યું છે ખાલી કેપિટલ A પ્લસ 99D યાદ આવે છે આવું કંઈક નાને બ્રેકેટમાં લખો A પ્લસ 99D એટલે કેટલા આવશે હવે કાઉન્સને આપણે શું કરીશું માઇનસ A માઇનસ 99D ઇઝ ઇક્વલ ટુ 100 99D ગયા તો ડી ને તમે કેપિટલ કેમ નહીં લખ્યું એકને કેપિટલ એકને સ્મોલ બીકોઝ કહ્યું છે કે બંનેનો ડિફરન્સ કેવા છે સરખા છે એટલે મારી પાસે શું રહ્યું હવે એ નંબર પણ અંદર પૂછ્યું છે કે ભાઈ 1000માં પદનો તફાવત શોધો કયા પદનો શોધો તો 1000મું પદ એટલે A1000 માઇનસ A1000 એ આપણે શોધવાનું છે તો એ પદને આપણે લખીશું કઈ રીતે ઇક્વલ ટુમાં A1000 એટલે શું લખીશું A પ્લસ 999D થશે માઇનસ A પ્લસ 999D બ્રેકેટને શું કરીએ આપણે ખુલ્લો કરીએ ઓપન ડીડી ટેરા ડેવર ગયું બરાબર છે શું રહ્યું તો એ માઇનસ એ તો કેટલા છે આપણી પાસે આ છે જ ને એટલે સૌથી પહેલા આપણે આજે ડિફરન્સ 100 આપ્યું તો તે લખ્યું બંનેને આપણે સૂત્ર સ્વરૂપે ફેરવ્યું 99D બંનેમાંથી ગયા A માઇનસ એ બરાબર 100 આવ્યા પછી 1000નો ડિફરન્સ શોધવાનો છે અહીંયા તમને આની જેમ 100 કેવું આપ્યું નથી એટલે ઇક્વલ ટુમાં કઈ આવશે ઇક્વલ ટુમાં એના સૂત્રો લખ્યા આપણે એમાંથી 999D ને કટ કર્યા A માઇનસ એ રહ્યું પણ A માઇનસ એ તો ઓલરેડી તમારી પાસે વેલ્યુ ફાઇન્ડ કરી હતી 100 ક્લિયર હવે આ દાખલો તમે 5.2 નો સૌથી અઘરો દાખલો બધાને લાગે ધારો કે તમને લાગે બી છે તમારે એને એટલે પ્રેક્ટિસ કરવાની કે મારા માટે કોમન થઈ જાય અને જે વસ્તુ ડિફિકલ્ટ ક્યારે હશે એની પ્રેક્ટિસ ઓછી હોય મારું હંમેશા એ વાક્ય અટલ રહેશે 15મો ક્વેશ્ચન જુઓ હવે આપણે કારણ કે આગળ આપણે સેશનમાં 13 અને 14 જોઈ ગયા છીએ રાઈટ n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ અહીંયા બે સમાંતર શ્રેણીઓ આપી છે 63 65 67 અને બીજું 3 10 હવે આમાં બંનેનું કયો n એટલે આમાં આગળ જતા એક નંબર એવો આવશે આમાં આગળ જતા એક નંબર આવશે કે બંને સરખા હશે અને એ કયું હશે અહીંયા શું કીધું n ના પદ સમાન હશે કયા મૂલ્ય માટે તો આપણે એની અંદર એમ કહી શકીએ કે આને નામ આપી દઈએ an આને નામ આપી દઈએ સ્મોલ an હે ને એટલે આ સમાંતર શ્રેણી આપણી કઈ છે કેપિટલ an વાળી તો આપણે આનું સૂત્ર લેવું હોય તો શું લઈશું an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ કેટલા આવશે
n આપણી પાસે નથી. ડિફરન્સ 65 - 62 કેટલા આવશે? 2 અંદર ગુણી નાખો, 2n - 2 અને આમાંથી 61 + 2n. હવે હું શું લઈશ? બીજી શ્રેણી માટે, હે ને? a + n - 1 * a શું છે મારી પાસે? 3. n - 1 10 સોરી નોટ n d કેટલા છે? 10 - 3 7n માઇનસ, તો પહેલા 7n, 3 માંથી 7 જશે તો -4. આ શું આવ્યું? તો પણ અહીંયા કહ્યું છે કે બંને સમાન હોવા જોઈએ. an અને an કેવા હોવા જોઈએ? સમાન. એટલે બંનેને સરખા લખાવે. આ an શું આવ્યું તમારી પાસે? અને આ 7n માઇનસ, અને અહીં લઈ લો, અને અહીં સોરી હા લઈ લો. 2n માંથી શું જશે? -4 સાથે -61. અહીંયા માઇનસ, બંને બાજુથી માઇનસ ગયા. 65/5 એટલે બંનેનો 13 નંબરનું જે નંબર હશે ને 13, આમાં આગળ છે ને 1 2 3 4 5 6 એટલે 13 નંબર, બંનેમાં 13 નંબરનું જે પદ આવશે, જે ટર્મ આવશે, તે કેવી હશે? ઇક્વલ હશે. ક્લિયર થયું? હવે આ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બેઝિક વાળાઓને. એ લોકોને એમ લાગે છે કે બેઝિક વાળા માટે આ સ્ટ્રેસ બસ્ટર્સ, એટલું બધું સ્ટ્રેસ આપી જાય છે. 16 નંબરનો ક્વેશ્ચન જોઈશું આપણે. હવે બધા ક્વેશ્ચન છે ને તમારા માટે થોડાક ટાવર છોડી દેવા છે, એટલે ધ્યાન આપશો, પ્રેક્ટિસ કરો અને ફાઈબર, જીઓ ફાઈબર વાપરો. 16મો ક્વેશ્ચન. એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 છે. એટલે a3 કેટલા છે? તો એને હું લખી દઈશ a + 2d 16 છે. બરાબર ને? પછી 7મું પદ 5મા પદથી 12 વધારે છે. 7મું પદ 5મા પદથી 12 વધારે છે. તો આપણે આને અહીંયા લઈ લઈએ. a7 - a5 = 12. પણ તમને ફાઇન્ડ કરવા શું કહ્યું છે? સમાંતર શ્રેણી શોધવાની છે. સમાંતર શ્રેણી માટે આપણને બે વસ્તુની જરૂર પડે, a અને d. શાની જરૂર પડે? હવે આના મદદથી આપણે d ફાઇન્ડ કરી શકીએ. d ડાયરેક્ટ લખી દો. a7 - a5 7 તો ડિફરન્સ કેટલા આવ્યા તમારી પાસે? આમાં મૂકી દઈએ. a + 2d = શું છે? 16. a 2d એટલે 6. 16 6 2 એટલે 6 દુ, તો a = કેટલા આવ્યા? ચાલો, a મળી ગયું, d મળી ગયું. તો સમાંતર શ્રેણીનું બીજું પદ શું મળશે? a2 બરાબર a1 + d 4 + 6, a3 બરાબર a2 + d 10 + 6. ઓકે, તો તમારી શ્રેણી કઈ આવશે? સૌથી પહેલું પદ 4, બીજું પદ 10 એટલે કે 10, 16. બોલો, એની ડાઉટ? પાક્કું? સવારમાં ઊંઘ નથી આવતી ને?